હેલો એવરીવન, હું છું ડૉક્ટર હિરલ વાઢેર. આજે તમને સેરેબ્રલ પાલ્સી વિશે કંઈક માહિતી આપીશ. સેરેબ્રલ પાલ્સી એટલે કે મગજનું લકવો, જેને બાળ લકવો તરીકે પણ ઓળખાય છે, જે પ્રારંભિક બાળપણમાં જોવા મળે છે, જે મગજની ગંભીર બીમારી છે, જેમાં મગજમાં અસાધારણતા અથવા તો નુકસાનના કારણે ખેંચ કે આંચકી ઉપડે છે, જેના લીધે મગજની સંચાલન કરવાની કાર્યક્ષમતા ખોરવાઈ જાય છે અને જુદા જુદા અંગોની કાર્યક્ષમતામાં ખલેલ પહોંચે છે. સેરેબ્રલ પાલ્સીના 4 પ્રકાર છે. પહેલું સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી, બીજું હાઇપોટોનિક સેરેબ્રલ પાલ્સી, ત્રીજું અટેક્સિક સેરેબ્રલ પાલ્સી અને ચોથું ડિસ્કાઇનેટિક સેરેબ્રલ પાલ્સી. પહેલું છે સ્પાસ્ટિક સેરેબ્રલ પાલ્સી, જેમાં સ્નાયુઓમાં જડતા અને ટાઇટનેસ આવે છે. એ ટાઈટ થયેલા સ્નાયુને કારણે બાળકનું પોસ્ચર સંકોચાયેલું રહે છે, જેમાં વધારે અસરથી વાણી, દ્રષ્ટિ અને શ્વાસોશ્વાસની ક્રિયામાં પણ તકલીફ ઊભી થાય છે. સ્પાસ્ટિક સીપીના 3 પ્રકાર છે. પહેલું ડાયપ્લેજિક સીપી, બીજું હેમિપ્લેજિક સીપી, ત્રીજું ક્વોડ્રિપ્લેજિક સીપી. ડાયપ્લેજિક સીપીમાં કમર અને બંને પગના સ્નાયુઓમાં જડતા આવે છે અને ચુસ્તતા આવે છે, જેના કારણે પગની ક્રિયાઓ અવરોધાય છે. હેમિપ્લેજિક સીપી, જેમાં શરીરની એક બાજુના અંગોના સ્નાયુમાં ચુસ્તતા અને જડતા આવે છે. ક્વોડ્રિપ્લેજિક સીપી, જેમાં શરીરના ચારેય અંગો, ધડ, ગરદન, ચહેરાના સ્નાયુઓમાં પણ જડતા અને ચુસ્તતા આવે છે. ચહેરાના સ્નાયુઓમાં ચુસ્તતા આવે એના કારણે વાણી અવરોધાય છે અને શરીરના અંગોમાં ચુસ્તતાના કારણે તમામ ક્રિયાઓમાં અવરોધ ઊભો થાય છે. સેરેબ્રલ પાલ્સીનો બીજો પ્રકાર છે ડિસ્કાઇનેટિક સેરેબ્રલ પાલ્સી, જેમાં સ્નાયુઓનો ટોન અસામાન્ય હોય છે. સ્નાયુઓ ઢીલા અથવા તો ચુસ્ત રહે છે, જેના કારણે સ્નાયુઓમાં અને અંગોમાં અનિયંત્રિત હલનચલન થાય છે અને ધ્રુજારી થાય છે. જેમાં 3 પ્રકાર છે: એથેટોઇડ, કોરિયોએથેટોઇડ અને ડાયસ્ટોનિક સીપી. આ ત્રણેય સીપીમાં સ્નાયુઓનો ટોન અસાધારણ અને અસામાન્ય હોવાના કારણે ધ્રુજારી અથવા તો કંપવાત આવે છે. સેરેબ્રલ પાલ્સીનો ત્રીજો પ્રકાર છે અટેક્સિક સેરેબ્રલ પાલ્સી, જેમાં મગજના સેરિબેલમને અસર થાય છે અને તેના કારણે મગજની સંકલન અને સંતુલન કરવાની કાર્યક્ષમતામાં ખલેલ પહોંચે છે, જેના લીધે સ્થિર કાર્યોમાં સમસ્યા ઉદ્ભવે છે. સેરેબ્રલ પાલ્સીનો ચોથો પ્રકાર છે હાઇપોટોનિક સેરેબ્રલ પાલ્સી, જેમાં સ્નાયુ અને સાંધા નબળા અને ઢીલા પડી જાય છે, જેના કારણે થઈને તમામ ક્રિયાઓમાં અવરોધ ઊભો થાય છે. ચહેરાના સ્નાયુમાં ઢીલાશ આવવાથી વાણીમાં તકલીફ પડે છે. ધડ અને છાતીના સ્નાયુમાં ઢીલાશ આવવાથી શ્વાસોશ્વાસની ક્રિયામાં તકલીફ ઉદ્ભવે. હવે આપણે સેરેબ્રલ પાલ્સીના લક્ષણો વિશે જાણકારી મેળવીશું, જેમાં બાળકને આંચકીની તકલીફ થાય છે, જેના લીધે શારીરિક અને માનસિક કાર્યક્ષમતા ખોરવાઈ જાય છે. માનસિક કાર્યક્ષમતા ખોરવાઈ જવાથી સમજણ શક્તિમાં પાછળ રહે છે. શારીરિક કાર્યક્ષમતા ખોરવાઈ જવાથી બેસવા, ઉઠવા, ચાલવા, ઊભવામાં તકલીફ પડે છે. વાણીમાં તકલીફ પડે છે. શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે અને આમાં સ્નાયુઓ ઢીલા અથવા તો ચુસ્ત બને છે, જેના કારણે તમામ ક્રિયાઓમાં અવરોધ ઊભો થાય છે. હવે આપણે સેરેબ્રલ પાલ્સીના કારણો વિશે માહિતી મેળવશું, જેમાં આનુવંશિકતા, સમય પહેલાં થતી બાળકની ડિલિવરી, ગર્ભાવસ્થા દરમિયાન થતી માતાને અથવા તો બાળકને ઈજા, મગજની ઈજા, મગજને પૂરતું લોહી અથવા તો ઓક્સિજન ના મળવું, તાવના કારણે થતી આંચકી, ગર્ભાવસ્થા દરમિયાન થયેલું ઇન્ફેક્શન. હવે આપણે સેરેબ્રલ પાલ્સીની સારવાર વિશે માહિતી મેળવશું, જેમાં દવાઓ અથવા ઇન્જેક્શન્સ જે સ્નાયુઓની જડતા, આંચકી અને લાળ પડવી જેવી સમસ્યાને દૂર કરે છે. સર્જરી એ જડ સ્નાયુને ઢીલા પાડવા માટે ઉપયોગી છે. ફિઝિયોથેરાપી એ શારીરિક કાર્યક્ષમતા વધારે છે. ઓક્યુપેશનલ થેરાપી એ માનસિક કાર્યક્ષમતા વધારે છે. સ્પીચ થેરાપી જે વાણી સુધારે છે અને લાળ પડતી અટકાવે છે. ધન્યવાદ.